चाल्यत्य अयम उन्मार्गे माया चाटुक शुक्तिभिः ते तु मार्गे चालयन्ति वचोभिः कटुकौषधैः। હવે તુલના કરે છે બધી ભગવત ભક્તોની કે ભગવત ભક્તો હોય એ ગરીબ ઉપર કૃપા કરવાવાળા હોય, એની પ્રસન્નતા માટે કાર્ય કરવાવાળા હોય, અને ઓલા જે હોય કેવલ ધનાઢ્ય લોકો પાસે એને એ જવાનું થાય અને એની આગળ પાછળ ફરવાની કોશિશ કરે. ભગવત ભક્તોની અંદર તો ગરીબ હોય કે અમીર હોય એ ભેદ હોતો નથી, બધા સાથે સમાન વ્યવહાર કરે. ગરીબ હોય કે અમીર હોય બધા સાથે સમાન વ્યવહાર એનો હોય. એટલે ચાલ્યત્ય અયમ ઉન્માર્ગે માયા ચાટુક સુક્તિભિઃ અને તે તુ માર્ગે ચાલયંતી વચોભિઃ કટુકૌષધૈઃ. અને ખોટા માર્ગે કેવી રીતે ચડાવી દે છે વંચકો? માયા ચાટુક શુક્તિભિઃ, સુંદર મધુર વચનો, એ પણ પાછા એ લંપટતા ભર્યા, ચતુરાય ભર્યા, છેતરી લે એવા વચનોથી એ ખોટા માર્ગે બધાને ચડાવી દે એની ભાષાથી. અને માયા ચાટુક શુક્તિભિઃ, સુંદર મધુર વચનો અને છેતરામણા વચનોથી એ બધાને એ ખોટા માર્ગે ચડાવી દે છે, ઉન્માર્ગે ચડાવી દે છે. પણ ભગવત ભક્ત કેવા હોય છે, ભગવાનના ભક્ત કેવા હોય છે? તે તું માર્ગે ચાલયંતી, આ માર્ગ ઉપર ચલાવે છે. ભગવત ભક્તો તો એમ કહે છે કે પુષ્ટિ માર્ગ ઉપર સરખી રીતે ચાલો, માર્ગ ઉપર સાચી રીતે ચલાવવાનો, ભક્તિ માર્ગ ઉપર સાચી રીતે ચલાવવાનો પ્રયત્ન કરે છે. અને કેવી રીતે? એની વાણી પણ ક્યારેક કડવી હોય છે. વચોભિઃ કટુકૌષધૈઃ, વાણી કડવી હોય છે, ખરાબ વાણી હોય છે, પણ કેવી હોય છે? કડવી ઔષધિ જેવી હોય છે. કડવી ઔષધિ ખાઈએ પછી આપણે સાંભળવામાં ખરાબ લાગે, પણ એનાથી આપણું એ બધા રોગ જે છે નિર્મૂળ થઈ જાય. ઔષધિ લઈએ તો બહુ કડવી લાગે, કડવા વચન કહે. અને કડવા માર્ગ ઉપર ચલાવવા માટે ભગવત ભક્ત હોય કડવા વચન કહેવામાં જરાય ભય રાખતો નથી. અને ઓલા તો સુંદર સુંદર વચનો બોલે. એક વૈષ્ણવે કીધું કે આની ભાષા કેવી છે કે અમને બધા તવિથાવાળા કહી દે ને, બકડિયાવાળા કહી દે ને, આવું અપમાન કરે, ભગવત ભક્તોનું આવું અપમાન કરે. અને એક બીજા બાવામાં શિબિર કરવા પધાર્યા હતા તો કે કેવું વચનામત કર્યું, પ્રિય ભગવદીય જનો. તા તો આપણે કે એટલું સાંભળીને આપણે કે હૃદય ગદગદ થઈ જાય. વારંવાર એમ કે પ્રિય વૈષ્ણવો, ભગવદીય જનો, તો એ કે આપણું હૃદય ગદગદ થઈ જાય. આવી ભાષા હોવી જોઈએ. મેં કીધું એ વાત છે ને, માયા ચાટુક સુક્તિભિઃ. એ તો ખોટા માર્ગે ચલાવવા માટે સુંદર વચનોનો પ્રયોગ કરે. અને ભગવત ભક્ત તો છે કે માર્ગ ઉપર ચલાવવા માટે એમ કોઈ ભૂલ હોય તો કડવા વચન કહેવામાં પણ જરાય ભય ન લાગે. કટુક ઔષધૈઃ, ઔષધિ કડવી હોય. કડવા કારેલાના એ ગુણ ન હોય, કડવા હોજી રે. કારેલા બહુ કડવા પણ એના ગુણ ન હોય, કડવા હોજી રે. કડવા કારેલાના ગુણ ન હોય, કડવા હોજી રે. એટલે એના ગુણ કડવા નથી હોતા, પણ ખાવામાં કોઈ કહેતું કારેલાનું શાક લગભગ કોઈને ભાવે નહીં. તો આ સમયમાં તો એમ કહેવું છે જેટલું કડવી વસ્તુનું સેવન કરવું જોઈએ તો નિરોગી રહેવાય. આ સમયની અંદર ખાસ કરીને ચોમાસાની ઋતુમાં એ આવરે વરસાદ, ઢેબરીયો પ્રસાદ, ઊની રોટલી ને કારેલાનું શાક. અત્યારે કારેલાનું શાક ખાવાથી નિરોગી રહેવાય. એ અત્યારે કડવી ઔષધિઓ લેવાય. મામેજો અને મરી, તાવ ના આવે ફરી. અત્યારે મામેજો હોય લેવાય, મામેજો અને મરી, તાવ ના આવે ફરી. વારંવાર તાવના પ્રકોપ થતા હોય આ સમયમાં પણ મામેજો લેવામાં આવે. મામેજો અને મરી, તાવ ના આવે ફરી. એટલે મામેજો એ કડવી ઔષધ છે. પછી ઇન્દ્રજવ કડવી ઔષધ છે. આ સમયમાં આવું બધું સેવન કરવું જોઈએ તો આ રોગની કોઈ વાતાવરણની અસર એ આપણને થાય નહીં. પણ કડવી લેવામાં તો આપણું કોઈ મામેજો લે તો ભયંકર કડવો લાગે, ઇન્દ્રજવ લે તો ભયંકર કડવું લાગે. પણ ઇન્દ્રજવના એવા ગુણ છે કે લગભગ ઘણા રોગોમાં કામ આવે. ઇન્દ્રજવનું રોજ સેવન કરી શકાય, અડધી ચમચી રોજ સેવન કરી શકાય. અડધી જ ચમચી કાફી છે. કડવી ઔષધિ થોડીક જ કાફી છે, બહુ વધારે ના આપી. એક બે વચન કહે તો ઊભા થઈ જાય માણસો. પણ કડવી એ થોડીક જ દવા, અડધી જ ચમચી. ન તાવ આવે, ન શરદી થાય, ન પેટનો કોઈ રોગ થાય. એટલે બધાએ અલગ અલગ ઈલાજ રાખવા એના બદલે અમે તો આ એક જ ફાંકી રાખીએ છીએ. કોઈને પ્રસાદ જોતો હોય તો આપીએ થોડોક. ઇન્દ્રજવની ફાંકી રાખીએ, પેટના રોગ પણ ન થાય, મરડો ન થાય, પેટનો કોઈ રોગ ન થાય, ડાયાબિટીસ ન થાય. એ બધા રોગમાં કામ આવે. અને પાછું તાવમાં, શરદીમાં, દરેકમાં કામ આવે. રક્ત વિકારમાં કામ આવે. ઇન્દ્રજવ જે છે કોઢ, કુષ્ઠ રોગ બધામાં કામ. પણ ભયંકર કડવું. સવારમાં લઈ અડધી ચમચી પણ મોઢું બગડી જાય.
એટલે એક વૈષ્ણવ મેં આપું કે વૈષ્ણવ કે આ 1 મહિના શરદી મળતી નથી. મેં કીધું આ 2 પડી, 1 પડી કે સવારે, 1 પડી કે સાંજ લેવી પડી કે આખો દિવસ મોઢામાંથી કડવાશ જાતી નથી કે મિશ્રી ખાય તોય જાતી નથી. મેં કીધું પણ તમારી 1 મહિનાની શરદી ગાયબ કરી દીધી ને 2 દિવસમાં કે 1 જ દિવસમાં 1 મહિનામાં શરદી જાતી નહોતી, 1 મહિનામાં 1 દિવસમાં ગાયબ. પણ આખો દિવસ પછી કડવું મોઢું રહે તો શું વાંધો, આખો દિવસ કડવી વાણી હોય આખો દી યાદ આવે કે ભારી કીધું બધાની વચ્ચે કહી દીધું. પણ ગુણ સારા. 1 મહિનાથી હેરાન થતો હતો એક ભાઈ તો કે એક દિવસમાં તો કે આ બીજું કાંઈ નથી. મેં કીધું આ ઇન્દ્રજવ જે છે ને કોઈક આપણને કેપ્સ્યુલમાં ભરીને કોઈક વિદેશી કંપની આપશે ને ત્યારે આપણને એનું મહત્વ સમજાશે. આ જ વસ્તુ તમે ફાંકી લેશો નહીં, પણ કોઈ વિદેશી કંપની કેપ્સ્યુલમાં ભરી અને તમને બધાને આપશે 10-10 રૂપિયાની એક ગોળી તો કે અમેરિકાની દવા બહુ સારી દવા, પણ અંદર છે એ જ ઇન્દ્રજવ છે. તો આ સુંદર આવી ઔષધિઓ છે જે કડવી ઔષધિઓનું સેવન કરવું જોઈએ, થોડું કડવું લેવું જોઈએ. મોનથાર ખાઈ ખાઈને હેરાન થઈ ગયા આપણે બધા. થોડું કડવું ખાતા શીખવું છે. ઓમ તો કડવું ખાય નહીં કે વચનામૃતમાં કંઈક એવા કટુક ઔષધ આવે તોય રાડ પડે. એમાં તો કંઈ વાંધો નહીં, કંઈક કડવા વચન કોઈ પ્રવચનમાં સાંભળવા મળે તોય રાડ પાડે. તો થોડુંક સાંભળવાની ટેવ રાખવી જોઈએ, કડવી વાણી પણ સાંભળવાની ટેવ રાખવી જોઈએ. એટલે કટુક ઔષધેહી તે તું માર્ગે ચાલયંતી. પણ શું કામ કડવા વચન કહે છે ભક્ત? સાચા માર્ગ ઉપર ચલાવવા માટે. કડવા વચન કહેવા પણ સંકોચ રાખતા નથી કે માર્ગ ઉપર ચલાવવા માટે. કડવા કોઈને વચન કહેવા પડે તો કહી દઈએ. શું કામ? કે સાચા માર્ગ ઉપર ચાલે. સ્વાર્થ તો કંઈ હોતો નથી એને, એટલે કડવા બોલી શકે. જેને સ્વાર્થ કંઈક લાગેલો એ ન બોલી શકે. આ એની ઓળખાણ છે. કાયમ ધામો દેવો હોય કોઈની ઘરે તો એને સારું કહેવું જ પડે ને. એટલે આ જેને કોઈ સ્વાર્થ ન હોય, બોલાવે તો ઠીક છે, ન બોલાવે તો કંઈ નહીં, આપણે શું. તો એ ગમે તેને ગમે એ વચન કહી શકે, પણ એનો હેતુ માર્ગ ઉપર ચલાવવાનો હોય છે, કોઈનું અપમાન કરવાનું નથી હોતું. એને સુધારવાનો હોય, માર્ગ ઉપર લાવવાનો હોય, અપમાન કરવાનું નથી હોતું. એટલે ઓલા ભગવદી કરીને પીઠ જ થાયબડા કરે અને આ બધા ખુશ થઈને એ કામ કર્યા કરે. કોઈ એમ કહે નહીં કે તમે ખોટા છો, એમ ખોટા કહે તો અટકે ને. પીઠ જ થાયબડા કરે. બહુ ભગવદીઓ તમે તો ગજબની સેવા કરી, ગજબની ટેલ કરી. હું ટેલ કરી? આ ઠેલ કહેવાય? અધર્મના કાર્યમાં ખૂબ તન તોડવાની મહેનત કરવી કે ટેલ કહેવાય? અધર્મ કર્યો કહેવાય. છતાં એ માયા ચાટુક સુક્તિ બી એવી છે, એવા સુંદર વચનો કહી પીઠમાં એ થપકાયરા જ કરે, પીઠને ખુશ થઈ જાય. આવો તમે આગળ બેસો, 2 કીર્તન બોલો. ખરેખર ભગવદી આવ્યા છે ત્યાંથી બોલો 2 કીર્તન. બહુ સુંદર કીર્તન કરે. કીર્તનિયાને પછી વર્ષ દિવસનું આખું એને પાવર મળી ગયો. વર્ષ દિવસની બાવાએ મને બોલાવીને બધાની વચ્ચે બેસાડીને 2 કીર્તન બોલાવ્યા. એ એવી હવા ભરાઈ જાય કે વર્ષ દિવસ સુધી પાવરમાં રહે. અને ક્યાંય મનોરથનું આયોજન થાય કે આજ બાવાને પધરાવો. કારણ કે એક વખત આગળ બેસાડીને કીર્તન બોલાવી દે. બહુ સારા કીર્તનિયા છે, આવો આગળ બેસો, એને આગળ બોલાવો, તમે બોલો, બસ એટલું જ જોઈએ, વાત પૂરી. ને આપણે ક્યાંય બોલતો હોય તો આને રહેવા દો, તમે ગાઓ ભાઈ, હાવ ગાઓ, બેસું હોય તો ગાઓ, પણ 25,000 વાળો ન ચાલે. હા નહીં, તું જાવ રહેવા દે, અમે બેસીએ. હું તો ચોખ્ખું કહી દઉં, અમે બેસીએ ત્યારે આની પાસે ન ગળાવતા. જ્યાં સુધી કોઈ કીર્તનમાં વૈષ્ણવ ફાગના કીર્તન રાખે, અમારે ત્યાં બધા દાનના કીર્તન રાખે, 2-4 જણા છે ને, મેં કીધું આવે ભલે, તમારા સંબંધ આવે, હું જ્યાં સુધી રોકાઉં ત્યાં સુધી એ કીર્તન ન બોલે. અને એ બોલે તો હું ઊભો થઈને નીકળી જઈશ. એટલે આવે તો કહી દેવું પડે કે ભાઈ તું શાંતિ રાખ. એટલે એવું એને ખરાબ લાગે કે બધા મને બોલાવે ના, એમ કે ભાઈ બોલતો જ નહીં, આ વાણી તારે ઉચ્ચારવા જેવી નથી. ભગવાનની વાણી તારા મોઢામાંથી નીકળે તો વિષ જેવી થઈ જાય. ભગવત નામ એ મારે નથી સાંભળવું. પછી તમારે જે કરવું એ કરજો. કીર્તનો મેં કીધું બેસુરા ને યાર નવા શીખે એવા તમે ગાઓ. 2 સુરું 2 તાલું બધું ચાલે. આનું આપણે તાલબદ્ધ સુરબદ્ધ આપણે આનું નથી સાંભળવું. તો આ વસ્તુ છે માયા ચાટુક સુક્તિ બી અને ઓલા કટુક ઔષધેહી. કાં તું સુધરી જા અને કાં તું આ ભગવદ વાણી તારી સાંભળવા લાયક અને કાં તું સુધરી જા. તું આપણો જ છો, આપણા ઘરનો અંગ છો, પણ તું બગડી ગયો છે ત્યાં સુધી શું કરું? કાં સુધરી જા, તો સાચા માર્ગે આવી જા. 2 વસ્તુ છે. આપણા ઘરના જ પરિવારના સભ્યો છે, એવું કંઈ નથી. કોઈ બગડેલો સભ્ય છે, પણ જ્યાં સુધી એને એ ખોટો રવાડો છોડે નહીં ત્યાં સુધી આપણે એની સાથે વાંધો છે. બાકી આપણું કાંઈ લઈ નથી ગયા. અને ઉલટાનો એને સાચવીને રાખું તો પ્રચાર બહુ કરે અને પાછી વિનંતી ઘણી લઈ આવે. આ કીર્તનમાં એને આમંત્રણમાં તેમ કે આ જ બાવાને પધરાવો, તો વિનંતી લઈ આવે. જો પૈસા કમાવા હોય તો એને ખૂબ થાબડવા જોઈએ આવા લોકોને. પણ આપણે એ કંઈ કરવું ન હોય તો આપણે કહી દઈએ કે ભાઈ આવા લોકોને બોલાવશો નહીં. બોલાવો તો એ કીર્તન બોલવું જોઈએ નહીં. હું આ અષ્ટસખાની વાણીનું અપમાન માનું છું આ લોકો જો બોલે તો.
એને અષ્ટસખાની વાણીનું અપમાન માનું છું કે આવી ભક્તોની વાણી આવાના મુખમાંથી સાંભળવી. ભક્તોને માટે આપણા ભક્તો તો એવા હતા કે ગોવિંદ સ્વામી એની મસ્તીમાં કીર્તન કરે છે, બાદશાહ માનસિંહ આવીને વાહ વાહ કરવા માંડ્યો, રાજા માનસિંહ વાહ વાહ કરવા માંડ્યો. ત્યારે ગોવિંદ સ્વામીએ કહી દીધું કે મારો રાગ આજથી છોવાઈ ગયો. ભગવાને વાહ વાહ કરવાનું જે હતી આ તે શા માટે વાહ વાહ કરી? તારે વાહ વાહ કરવાથી તો મારો રાગ છોવાઈ ગયો, તું પ્રસન્ન થઈ ગયો, મારે તો ભગવાનને પ્રસન્ન કરવાના હતા, તું પ્રસન્ન થયો મારે કાંઈ કામનું નહીં. રાજા માનસિંહ વાહ વાહ કરવા માંડ્યો. ત્યારથી ભૈરવી રાગ ગવાતો જ નથી, છોવાઈ ગયો રાગ. રાગ સુંદર છે પણ ભૈરવી રાગ આ ખાલી વાહ વાહ કરી એમાં છોવાઈ ગયો. આ તો ગામ જ વાહ વાહ કરે, આ લોકોના કીર્તનના તો ગામ જ વાહ વાહ કરે, બાકી કાંઈ વાહ વાહ કરવા જેવું નથી. ભગવાન વાહ વાહ કરે, ગામ જ વાહ વાહ કરે, એ લોકો બધા વાહ વાહ કરે. તો એટલે હમણાં એક જૂના ઢાળીલાવાળા વૃદ્ધ રિટાયર્ડ જેવા છે પણ હજી કરી લે છે ઢાળીલા, પણ બોલાવતા નથી બધા. અને એ કે સુરતવાળાએ તો હાવ ઓઠ વાળ્યો છે કે મને જ્યાં હું આવું તો એ કે આવવાને કે ડિંડક ક્યાં ઘુસાડો છો તમે, એમ કહે છે કે મને તો કે હું કેટલો જૂનો ઢાળીલાવાળો ને મારી પાસે મેં કીધું બેઠો. એ કે મુંબઈમાં એકવાર મેં ઢાળીલા કરી તો જીતેન્દ્ર સાંભળવા આવ્યો હતો, ફિલ્મ કલાકાર જોવા, ઢાળીલા જોવા આવ્યો હતો. ખાલી એક બે ઠુમકા મેં દીધા તાતા એમ કીધું વાહ વાહ, બીજી વાર વન્સ મોર. પણ એમ મેં કીધું કે આ વિચિત્ર પ્રકારનું છે શું એમ એ કે બીજી વાર કીધું ફરી પાછું બતાવો એમ. ખાલી મારે તો એક જ કીર્તન બતાવ્યું, તા તો જીતેન્દ્ર જેવો કલાકાર એ ચકિત થઈ ગયો. મેં ચકિત નહોતું, આશ્ચર્યચકિત થઈ ગયો, આ વિચિત્ર પ્રકારનું છે શું એમ. એને તો એમની ફિલ્મી સ્ટાઇલના નૃત્ય વગેરે બધું જોયા હોય, એમાં તે બતાવ્યું, એમાં કંઈ વાહ વાહ કરવાનું બીજું કાંઈ કારણ આશ્ચર્ય થયું એને કે આ ભયંકરતા શું છે. હવે એ બધાને ઉદાહરણ આપે છે એમ કે જીતેન્દ્ર આવ્યા હતા અને મારું એક ખાલી આમ ઠુમકો જોઈને એમ, અને એકવાર મેં ઠુમકો બતાવ્યો, સુરતવાળા ઢાળીલાવાળાએ કે મારું બધું નાક કાપી નાખ્યું. એ કે આ ડિંડક કાંઈ ઘુસાડ્યું કોણે? આ તો બહુ જૂનું ડિંડક છે. એ કે આ તો જૂનો છે બહુ, 70 વર્ષનો, હવે હું નચાવો છો આને? એ કે સુરતવાળાએ તો મારી ઇમ્પ્રેશન સાવ ખરાબ કરી નાખી. તો આ વાત છે. તો મેં કીધું રિટાયર્ડ થાવ ને થોડાક, તો હવે તો રિટાયર્ડ થાવ. માણસ 58 વર્ષે 60 વર્ષે રિટાયર્ડ થઈ, 72 વર્ષે તમારે હજી નાચવું છે? તો વાહ વાહ, ગામ વાહ વાહ. જીતેન્દ્ર વાહ વાહ કરી એને બહુ મહત્વનું છે. ભાઈ છોવાઈ ગઈ ઢાળીલા આપણી, જીતેન્દ્ર વાહ વાહ કરે તો છોવાઈ જાય. એમાં તારી મહત્તા નથી. બાદશાહ અવૈષ્ણવ કોઈ વાહ વાહ કરી જાય અને તો આપણે છોવાઈ ગયું નાચ, તારું નૃત્ય છોવાઈ ગયું. આ તો તું આખો છોવાઈ ગયો છો. તો પાછું બધાને એ બતા મને પાછું કીધું જીતેન્દ્ર એને મારી ઢાળીલા જોઈ, કલાકાર, ફિલ્મ કલાકાર એ વખતના એ સુપરસ્ટાર જેવા, પણ એણે તો કોઈથી જોયું ન હોય ને એટલે એને એમ કીધું કે આ છે શું? આ ગળા ફાડી ફાડીને ગાવાની પદ્ધતિ આ છે શું એમ, બીજું કાંઈ ન હોય. કે એ લોકો તો બહુ લયબદ્ધ, સુરબદ્ધ, તાલબદ્ધ ને ખૂબ એ સિસ્ટમેટિક પ્રકારના ડાન્સ જોયું હોય ને, અસિસ્ટમેટિક ના બધું કૂદકા મારે ને ઠેકડો મારે ને કે આ વિચિત્ર પ્રકાર છે શું? એટલે એને વિચિત્ર થાય કે આમાં છે આ બધું શું? ઠેકડા મારે, ઘડી કાંઈ ઠેકડો મારે, કાંઈ ઠેકડો મારે, ફેર ફુદેરી ફરવા માંડે. એમાં કાંઈ નિયમ નથી. ઢાળીલાનો કોઈ નિયમ નથી, ગમે એમ કરવા માંડે, જ્યારે જેમ ઠીક પડે એમ. એટલે તે તું માર્ગે ચાલયંતી વચોભિઃ કટુકૌસदैः એવં વિજ્ઞાય બુદ્ધેયમ બુદ્ધ્વેવ વૈલક્ષણ્યમ હિ વંચકે તત્સંગમ તત્ર સદભાવમ તન્મહાત્મ્યમ પરિત્યજેત. આ રીતે આ બે ચાર હિન્ટ એવી છે કે એનાથી વંચક ઓળખાઈ જાય. પૈસાવાળાઓથી ઘેરાયેલો રહે, સામેથી બોલાવીને આવે, પછી નિરપેક્ષ ન હોય, કંઈક અપેક્ષાવાળો હોય, વાણી મધુર બોલીને છેતરતો હોય, કટુક ઔષધ કહેતો ન હોય, ભક્ત હોય તો કડવી વાણી બોલતા હોય, માર્ગ ચલાવવા માટે કડવી વાણી બોલતા હોય, અને દ્રવ્યની કાંઈ અપેક્ષા ન હોય, દિન કોઈ હોય, પૈસા વગરનો હોય તો એની પ્રત્યે પણ એ સહજતાથી એ રહેતા હોય. આ ભગવત ભક્તના થોડાક લક્ષણ બતાવ્યા. બહુ વધારે હરિરાયજી કે છે હું જાણતો નથી કે આને કેમ ઓળખવા. આ બે ચાર વસ્તુનું જ્ઞાન છે, કહું છું કે હરિરાયજી જેવા આચાર્યની પણ સમસ્યા છે આ. પણ આ બે ચાર વસ્તુથી ઓળખાઈ જાય થોડાક, પૈસા, નિરપેક્ષતા, આવું બધું જોઈએ તો ઓળખાઈ જાય.